અમારે તો સારંગપુરના ગામડાની આજુબાજુની વાત કરીએ, એક કુટુંબ એના સુરતમાં રહેતા હતા. એ છોકરો હીરાનો કારીગર કે શું કે છે, હીરાનો દલાલ, એમાં કંઈક કામ કરતો. એના સાસુ અમારે સારંગપુરની બાજુમાં જાડીલા ગામ, એ ત્યાંથી સુરત ગયા છે. ઘરમાં મહેમાન આવ્યા. મહેમાન આવ્યા એટલે બહુએ રાંધ્યું, સારું રાંધ્યું અને બધાને જમાડ્યા, રાજી કર્યા. પણ રાંધ્યા પછી સાસુ ભાઈ રસોડામાં આટા મારવા ગયા છે. એમ તો ન મારવા જોઈએ, તો એ ગયા હશે. તો એ ગયા હશે ને એમણે જોયું કે લગભગ અડધો અડધ જેટલું 40-50% જેટલું ખાવાનું વધ્યું. ટકોર કરી, કઈ ભાષામાં કરી આપણને ખબર નથી કે ભાઈ આ મહેમાન આવે, તમે સારું બનાવ્યું, જમાડ્યા, પણ આપણે ધ્યાન રાખવું પડે, આટલું બધું વધે સારું ના કહેવાય, બગડ્યું. બીજે દાડે સવારે મહેમાનને પેલું રાતનું વધ્યું એટલે એને કઈ ગરમ ગરમ કરી અને મહેમાનને પાછું એ જ જમવા આપ્યું, નાસ્તા. મહેમાન તો જમીન જતા રહ્યા નાસ્તો કરી. સાસુએ ફરી બહુને કહ્યું કે મહેમાન આવે ત્યારે રાતનું વધ્યું હોય તો એ આપણે જમાડાય નહીં, આપણે નાસ્તામાં નવું કંઈ બનાવીને આપવું જોઈએ. આટલી જ વાત. છોકરો 9-9:30 મહેમાન ગયા એટલે એના કામ ધંધે ગયો. સાસુ કે બીજા સગાવાળાને મળવા ગયા અને પાછા આવ્યા ત્યારે આ બેન આપઘાત કરી મરી ગયા. આટલી જ તકો, સહન શક્તિ આપણી ઓછી થતી જાય છે. તો એટલા માટે અત્યારના જમાનાની અંદર નવા એટલી બધી વાતો ચાલે છે બહાર કે તમે આ રીતે સુખી રહી શકો, આ રીતે. અત્યારે મેનેજમેન્ટ આખો કોર્સ આવી ગયો. પહેલા ખાલી મશીન મેનેજમેન્ટ જ હતું, અત્યારે મેનેજમેન્ટનું આખી વ્યવસ્થિત રીતે એને શીખવવામાં આવે છે અને મેનેજમેન્ટના માણસો રાખવામાં આવે છે. હમણાં મેં બ્રહ્મયારી સ્વામીનું એક પ્રવચન સાંભળ્યું, બહુ ડિટેલમાં નહોતું સાંભળ્યું, પણ એક ભાઈને પૂછ્યું તમે શું કરો છો કામકાજ? તો એ ભાઈએ કહ્યું કે હું સ્ટ્રેસ મેનેજમેન્ટનું કામ કરું. શું સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે શું? કે મારે આ અમારી કંપનીના મેનેજર છે, એને કોઈ પણ જાતની ચિંતા ન થઈ જાય, એ ટેન્શનમાં ના આવી જાય, એ નિર્ણય બરાબર લઈ શકે, એનું આયોજન, એનું સંયોજન મારે કરવાનું. આ પ્રશ્ન આવ્યો તો કઈ રીતે એને રજૂ કરી કે ટેન્શન ના થાય ને કરી શકે, તો મેનેજમેન્ટ. આવા બધા ઘણા જ કાર્યક્રમો અત્યારે થાય છે. પણ આપણે જે વિચાર કરવાનો છે એ વિચાર એ પ્રમુખ સ્વામી મહારાજના વાક્યો પર કરવો છે, કારણ કે એ યથાર્થ છે. પ્રમુખ સ્વામી મહારાજ જે વાત કરે છે એ યથાર્થ છે. આ લોકની કેવી પદ્ધતિ છે કે લોકની અંદર તો કોઈને આપણા પ્રશ્નમાં વધારે રસ હોય છે એના ઉકેલ કરતા. લોકને પ્રશ્નમાં વધારે રસ હોય છે ઉકેલ કરતા. બહુ વર્ષો પહેલા અમે ગામડે ગયા હતા, આપણે સર્વમંગલ સ્વામી જતા હતા ને ઉનાળામાં, ત્યારે ઉનાળામાં જતા હતા, ગામડે ગયા હતા ઉનાળામાં. એ ઉનાળામાં ગામડે ગયા હતા એક ગામમાં. તો ત્યાં ઉનાળામાં મારે કાઠિયાવાડમાં કેવું થાય કે સવારના પોરમાં વહેલા એ બધા 4 વાગે, 4:30, 5 વાગે ખેતરમાં જતા અને ખેતરને આખું ખેડી નાખે, જમીનને કે છે ઊંચી નીચી ના કરે ને તો પછી સારો પાક ના આવે. અને બપોરે તો ગરમી થઈ જાય, એટલે ગરમીમાં કરી ના શકે, એટલે 4 વાગે જાય, 8-9 વાગે ઘરમાં પાછા આવી જાય. પણ 4 વાગે જવાનું હોય એટલે જુવાનિયા બધા રાતના સભામાં ના આવે. હવે રાતના આવે નહીં અને પછી બીજા કોઈ સભામાં ભેગા નહોતા થતા, એટલે જે બધા ઘરડા હતા બાબા એને બધા ભેગા કરે. એને ભેગા કરીને વાત કરી કે તમે લોકો તો નવરા છો, તો તમે તો સભામાં આવો. એટલે હા સ્વામી આવશું.
એ કહ્યું કે આજે આપણે 4 વાગે સાંજે સભા શરૂ કરીએ, કારણ કે બીજું કોઈ કામ જ નહીં, આપણે કામ તો કરવાનું હોય. મેં કીધું ઠાકોરજી જાગી જાય તો 4 સાડા 4 સભા શરૂ કરીએ, તો તમારે 7 વાગ્યા સુધી આ સભાનો લાભ લેવાનો. હારું. 4 સાડા 4 લગભગ બધા 5-7 જેટલા ભાગલા બધા આવી ગયા અને કથા શરૂ કરી. લગભગ 5:30-6 થયા ને એક બાપા ઉઠ્યા, એટલે બીજા ઉઠ્યા. મેં કીધું કેમ? આપણે તો બદાડ થયો છે. મને બદાડ નક્કી થયું છે કે આપણે તો નક્કી થયું છે કે ભાઈ 7 વાગ્યા સુધી સંધ્યા સુધી દેવું પડે, દેવાનું છે. પણ એ કે ના સ્વામી મારે જવું પડશે. બીજા ત્રીજા ચોથા વાળા બેઠા થઈએ કે સ્વામી મારે બધાય જવું પડશે. એટલે ક્યાં જવું છે તમારે? કે અમારે બસ સ્ટેન્ડે જવું છે. એટલે બસ સ્ટેન્ડે હું કામ જવું છે? તમારે કઈ બહારગામ જવું છે? ના ના, કોણ લઈ જાય છે? તો તમારા કોઈ મહેમાન આવવાના છે? કોણ કહેશે અમને મહેમાન આવે તો? તો તમારે બસ સ્ટેન્ડે જઈને કરવું છે. હું ઈ કે સ્વામી અમને સારા દો, અમારે જોવું પડે બસ સ્ટેન્ડે જઈને કે બસમાં કોણ સડે છે ને કોણ ઉતરે છે. એટલે તમારે શું કામ છે? શ્રીમદ ભાગવતમાં ગોકર્ણનું આખ્યાન આવે છે. ગોકર્ણ એના પિતાને કહે છે અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ ત્યક્ત્વા સેવા કથા રસમહો નિતરામ વિમધ્વમ. અરે વિમધ્વમ કે બીજાના દોષ અને ગુણ, બીજાનું આ કરે છે, હું ઓલો હું કરે છે, બધી માથાકૂટ મૂકીને આ કરો. પણ અઘરું પડે છે. આ તો ખાલી આપણા સત્સંગા છે બધા એટલે વાત કરીએ. આ વખતે અમેરિકા જવાનું થયું, ભાઈ મને મૂકવા આવ્યા હતા એરપોર્ટ પર. એના પિતાશ્રી બહુ વર્ષો સુધી સારી રીતે બધી આપણી સંસ્થામાં એક મંદિરમાં સેવા આપી. એની ઉંમર થઈ ગઈ એટલે હવે પછી ગયા પાછા અમેરિકા. એના દીકરાઓએ કહ્યું તમે અમારી સાથે રહો. મેં તો આખો દિવસ કરે શું? નિવૃત્ત, બીજું કાંઈ કામ નહીં. કે શું કરે? કે સ્વામી સવારના 8-9 વાગ્યા સુધીમાં પૂજા પાઠ ને બધું પતી જાય, નાસ્તો કરે, પછી વચનામૃત વાતોનું વાંચન કરે, થોડું ઘણું જીવન ચરિત્ર વાંચે, પછી શું કરે? ટીવી આગળ બેસે ને મોદી પ્રકરણ શરૂ કરે. એ બધું જોયા કરે. મોદી માટે કોણ શું બોલે છે, મોદી શું જવાબ આપે છે, મોદી શું કરવાના છે, ને આમ ને તેમ ને બીજું ત્રીજું. તો ભગવાનનું ભજન એટલે કહેવાનું શું? બીજા શું કરે છે એમાં રસ. આ લોક એવો છે, એને આપણા પ્રશ્નોમાં ઉકેલમાં રસ નથી, એને મોટા કરવામાં રસ છે. પ્રશ્નો ઘણા એવા હોય છે. ગિરીશ ગણાત્રાનું ગોરસ નામનું પુસ્તક છે, અને એ પુસ્તકની અંદર એમણે બધા સાચા બનેલા પ્રસંગો બધા પણ સારી રીતે નોંધ્યા છે. એક દીકરી એના પર કોકે ગલીમાં ક્યાં ગઈ હશે, કોકે બળાત્કાર કર્યો. બધા પત્રકારો પહોંચી ગયા અને ફોટા પડ્યા કે બળાત્કારનું તો પછીના ફોટા કે આ જગ્યાએ ફોટા પડ્યા ના તેમ. અને આ દીકરીના નામ ઠામ બધા લઈ લીધા, કોકના ઇન્ટરવ્યુ લીધા, બીજું લીધું. એના દાદાને ખબર પડી. એક છાપાના માલિકને જઈને ઓલા દોડતા મળ્યા કે ભાઈ સાહેબ તમારા માટે તો આ સમાચાર છે, પણ મારા દીકરાની આ દીકરી મારી પૌત્રી, એના તો જીવનનો પ્રશ્ન આવે છે. સ્વામી શ્રી યજ્ઞ પુરુષ સામુ અડધો કલાક એક નજરે જોઈ રહ્યા અને બહુ હેત જણાવ્યું. પછી યજ્ઞ પુરુષ દાસે સ્તુતિ કરી કે સ્વામી આપ શ્રીજી મહારાજ સાથે ધામમાં પધારો ને અમોને વખત આવે ત્યારે જરૂર શ્રીજી મહારાજને લઈને તેડવા આવશો અને વૃત્તિ હવે શ્રીજીમાં રાખો. યજ્ઞ પુરુષ દાસજીને અત્યંત સેવા અને ગુરુ ભક્તિથી સ્વામી શ્રી અત્યંત પ્રસન્ન નજરે તેમની સામું જોઈ રહ્યા. આ પ્રમાણે સુરત મંદિરમાં મહંત તરીકેની સેવા કરી અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠાથી સમજણ પ્રાગજી ભક્તે સુરતમાં આવી પ્રગટાવી તેવા પોતે
પોતાના શ્રીજીના સંબંધના અનુભવથી સહી કરી દીધી અને અક્ષરે સહિત પુરુષોત્તમની તત્વે સહિત નિષ્ઠા પ્રવર્તાવી એ જ શ્રીજીને પૃથ્વી પર પધારવાનો મુખ્ય હેતુ હતો. તેની જાણ મુમુક્ષોને કરી. પોતે સ્વતંત્ર થકા શ્રીજી સાથે સંવંત 1941 ના અધિક જેઠ વદ 12ને દિવસે ધામમાં પધાર્યા. સ્વામીશ્રીના અંતર્ધાન થવાથી યજ્ઞપુરુષ દાસ, નિરંજન દાસ તથા રામરતન દાસ વગેરે સાધુઓને અત્યંત દુઃખ થયું. વીરાના દુઃખને જ્ઞાન દ્રષ્ટિથી નિવારી સ્વામીશ્રીના દેહનું વિધિપૂર્વક પૂજન કરી વિમાનમાં બેસાડી સ્વામિનારાયણની ધૂન કરતા 101 રૂપિયાના પૈસા તથા સોપારી ઉછાળતા તાપીને તીરે અશ્વિની કુમારને આરે પુલથી આથમણી કોરે ભાઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા તેમના પુરાણી વિશુદ્ધાનંદ સ્વામી તથા સ્વામીને સ્વામી સાથે તેમના પુરાણી વિશુદ્ધાનંદ સ્વામીને દેન દીધું હતું. તે જ જગ્યાએ સદગુરુ વિજ્ઞાનંદ સ્વામીને અગ્નિ સંસ્કાર તુલસીના કાષ્ઠ, નારિયેળ અને 2 મણ ઘીથી કર્યો અને પછી સૌ તાપીમાં સ્નાન કરી મંદિરમાં આવ્યા. આગલે દિવસે એકાદશીનો ઉપવાસ હતો. આજે પણ સૌએ ઉપવાસ કર્યું. સ્વામીશ્રીના ધામમાં જવાથી સૌ સંતો તથા હરિભક્તોને પારાવાર દુઃખ થયું. વૃદ્ધ સાધુ પુરાણી જ્ઞાન વલ્લભદાસ સાથે સૌને વાતો કરી શાંતિ પમાડી અને શોક ટાળ્યો. યજ્ઞપુરુષદાસજીને સ્વામીશ્રી ધામમાં જતા ભણવાનું અધૂરું રહી ગયું, પણ દશમ સ્કંદ શરૂ કર્યો હતો તે પુરાણી જ્ઞાન વલ્લભદાસ પાસે શીખવાનું ચાલુ રાખ્યું. આ રીતે પોતે ભણે અને સભામાં કથા પણ કરે. આ પ્રમાણે ચાતુર્માસ ગાળ્યો અને સંવંત 1942 નો અન્નકૂટ ઉત્સવ કરી પ્રબોધિની એકાદશી ઉપર યજ્ઞપુરુષ દાસજી વડતાલ ગયા. પોતે સુરતથી 2 મણ બરફી લઈ ગયા હતા. તે આચાર્ય મહારાજ તથા બીજા સદગુરુઓને ભેટ આપી. વળી પોતાના ગુરુના પદાર્થ ઘણા હતા તે ધર્મામૃત પ્રમાણે પોતે રાખી બાકીના ઠાકોરજીને ભેટ કરી દીધા. આથી વિહારીલાલજી મહારાજ ઘણા જ રાજી થયા.